નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્રમાં 9મો પાઠ વિદેશ વ્યાપાર એના વિશે આપણે એક લેક્ચર પૂરો કરેલો હતો, જેમાં વ્યાપાર એટલે શું, આંતરિક વ્યાપાર અને વિદેશ વ્યાપાર, આ બેનો અર્થ એટલે કે દેશની સરહદની અંદર જુદા જુદા પ્રદેશોમાં કરવામાં આવતો વ્યાપાર એને આંતરિક વ્યાપાર કહેવાય. અને વિદેશ વ્યાપારને બીજું આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ તમને યાદ રાખવાનું કીધું છે. એટલે કે દેશની સરહદની બહાર કરવામાં આવતો વ્યાપાર એને આપણે વિદેશ વ્યાપાર કહીએ છીએ. અને વિદેશ વ્યાપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. એટલી બાબતો જોયા પછી હવે આજનો આ બીજા લેક્ચરમાં આપણે આંતરિક અને વિદેશ વ્યાપાર વચ્ચેના જે તફાવતના છે એ ત્રીજો મુદ્દો એ આપણે લેવાનો બાકી છે. પહેલો અને બીજો મુદ્દો છે લેક્ચર એકમાં આપણે પૂરો કરેલો છે. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓ છે એ પૂરેપૂરું ધ્યાન આપશે, કારણ કે તમને અગાઉ પણ કીધેલું છે અને તમને ખ્યાલ પણ છે કે આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો છે. એટલે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વચ્ચેનો તફાવત તમને પરીક્ષામાં પૂછાય છે. મુદ્દા ખાસ યાદ રાખજો, અને એ માટે એ નવનીત અને અપેક્ષિતમાં એકદમ સરળથી તમને સમજાય એવા આપેલા છે, તો ખાસ ધ્યાનમાં લેશું. જોઈએ આ બીજા લેક્ચરમાં તફાવતનો ત્રીજો મુદ્દો, ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવતો. આંતરિક વ્યાપારમાં વિનિમય એક સમાન ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે. આંતરિક વ્યાપાર કરીએ ત્યારે આપણે એ ભાષા એટલે કે જે આપણી બોલી હોય, ભાષા, સંસ્કૃતિ હોય આપણે કે સામાજિક વ્યવસ્થા હોય, આમાં કાંઈ ફેરફાર ન હોય, બધું એક જ સરખું હોય. ચલણ પણ કેવું હોય, એક જ સરખું, રૂપિયો. પણ જ્યારે વિદેશ વ્યાપારમાં તો કે દરેક દેશમાં ભાષા અલગ અલગ હોય, એ દેશની સંસ્કૃતિ, એ દેશનો સમાજ, આ બધું જુદા જુદા હોવાને લીધે કોઈ પણ પ્રજાની લાગણીઓ ન દુભાય એ રીતે વ્યાપાર કરવો પડે છે. એટલે કે ભાષા જે છે, એની સંસ્કૃતિ અને એના સમાજને આધારિત એ આપણે ચીજવસ્તુનું વેચાણ કરવું જોઈએ. કોઈ પણની ધર્મ કે લાગણી ન દુભાય એ રીતે વેપાર કરવો જોઈએ. એટલે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં એટલો તફાવત જોવા મળે છે. આપણા દેશની અંદર હોય તો કાંઈ પ્રશ્ન ઊભો ન થાય, કેમ કે ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થા એ આપણા દેશમાં બધી જુદા જુદા ભલે રાજ્યો હોય પણ સરખી હોય છે. દરેક દેશની જીવનશૈલીને અનુરૂપ વસ્તુઓને વેચવી પડે છે. 4 છે વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. હવે આપણે સ્વાભાવિક રીતે જ વિચારી શકીએ કે જ્યારે આપણા દેશની સરહદની અંદર જ્યારે આપણે જુદા જુદા પ્રદેશોમાં વેપાર કરતા હોઈએ ત્યારે વાહન વ્યવહારનો ખર્ચ ઓછો આવે ને, પણ જ્યારે આપણે વિદેશ સાથે વ્યાપાર કરીએ ત્યારે વાહન વ્યવહારનો ખર્ચ પણ કેવો આવશે, વધુ આવશે. વિદેશ વ્યાપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે. ઉપરાંત દરેક દેશની હદ પર અનેક જાતના વેરાઓ ભરવાના હોય છે, જે આંતરિક વ્યાપારની સરખામણીમાં વધુ હોય છે. આંતરિક વ્યાપારમાં તે વેરા તો હોય છે કે ભાઈ એક જ રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે માલ સામાન ભરેલો ટ્રક ને બધું જાય ત્યારે એની ઉપર ઓક્ટ્રો હોય, જકાત હોય, એ વેરા ભરવા પડે છે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં હોય તો અમુક ટકા એ પ્રમાણમાં વેરા ભરવા પડે છે. પણ વિદેશ સાથે જ્યારે આપણે વ્યાપાર કરીએ ત્યારે એનો ખર્ચ બહુ ઊંચો આવે છે, કેમ કે દેશની હદ પર અનેક જાતના વેરાઓ હોય છે જે એણે ભરવાના હોય છે. તો વાહન વ્યવહાર જે છે એનો ખર્ચ વધારે ઊંચો આવે છે આંતરિક વ્યાપારની સરખામણીમાં. બરાબર. 5મો તફાવતનો મુદ્દો છે હરીફાઈના પ્રમાણમાં તફાવત. આંતરિક વ્યાપાર જ્યારે આપણે દેશની સરહદની અંદર કરીએ આપણા દેશમાં, ત્યારે આપણા હરીફો હોય છે આપણા દેશના તે જુદા જુદા રાજ્યોના જિલ્લા, તાલુકાના બધા. એટલે બહુ ઓછા હશે, આમ હશે ખરા પણ વધારે હશે, એટલે બધા નહીં ખાસ. પણ જ્યારે વિદેશ સાથે આપણે વ્યાપાર કરીશું ત્યારે આપણા દેશના હોય, બીજા દેશના હોય, આખી દુનિયાના બધા હરીફો એ આપણી સમક્ષ હશે. તો આંતરિક વ્યાપારમાં જે છે ને એ હરીફાઈનું પ્રમાણ ઓછું હોય છે, પણ વિદેશ વ્યાપારમાં હરીફાઈનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે, કારણ કે ત્યારે આપણી વસ્તુ જે છે આખા વિશ્વની સમક્ષ એ રજૂ થાય છે.
બરાબર. આંતરિક વ્યાપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે સમાન હોવાના કારણે તેઓ વસ્તુઓનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી. વસ્તુમાં વિભિન્નતા હોય છે. વસ્તુઓનું વર્ગીકરણ કરીએ, ઉત્પાદનના સાધનો હોય કે ટેકનોલોજી હોય, આ બધું ભલે સમાન હોય છતાં પણ વધારે હરીફાઈ હોઈ શકે નહીં આંતરિક વ્યાપારમાં. પણ વિદેશ વ્યાપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ કરે છે. વળી કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુને વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા પણ હરીફાઈ કરે છે. ટૂંકમાં આંતરિક વ્યાપારમાં જે છે એ ઉત્પાદનના સાધનો હોય કે ટેકનોલોજી હોય કે પછી વસ્તુમાં વિભિન્નતા હોય, એની એટલી બધી હરીફાઈ હોતી નથી કે જેટલી હરીફાઈ વિદેશ વ્યાપારમાં હોય છે. વળી કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય એ દેશના ઉત્પાદકો પણ બજારમાં હિસ્સો મેળવવા માટે આપણા પ્રતિસ્પર્ધી એટલે કે હરીફ હોય છે. એટલે આંતરિક વ્યાપાર કરતાં વિદેશ વ્યાપારમાં હરીફાઈનું પ્રમાણ વધારે જોવા મળે છે. દાખલા તરીકે જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ એટલે કે કાર ન હતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેવું હતું જ નહીં. કારણ કે કાર એ વખતે એ ભારતમાં એનું ઉત્પાદન જ નહોતું થતું. જ્યારે રોજ હવે તો નવા મોડલ, નવા આકર્ષણો, નવી વિજ્ઞાપન એટલે કે જાહેરાત વગેરે જોવા મળે છે. આજે વિદેશી કાર બનાવવાવાળી કંપનીઓ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે પ્રયાસ કરે છે. તો આ એ હરીફાઈનું પ્રમાણ આંતરિક વ્યાપાર કરતાં વિદેશ વ્યાપારમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો જોઈએ. ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત. એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેના ધોરણો સમાન હોવાના કારણે કોઈ વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઈથી મળે છે. પણ આંતરિક વ્યાપાર હોય ત્યારે કે ભાઈ દેશનો સમાજ કેવો છે ને કઈ વસ્તુ ગમે છે, શિક્ષણ કેવું મેળવેલું છે, એની પસંદગી કેવા પ્રકારની હશે, એની સજાગતા છે, આ બધું છે ને એનો અંદાજ એ દેશની અંદર જ્યારે આપણે વેપાર કરીએ ને ત્યારે આપણા દેશના લોકોનો મનોવલણ, એનો સ્વભાવ, આપણે એના મૂલ્યો આપણે જાણી શકીએ છીએ અથવા તો એનો અંદાજ આપણે સહેલાઈથી મળી શકે છે અને તે પ્રમાણેની વસ્તુનું જ આપણે ઉત્પાદન, વેચાણ અને જાહેરાત કરીશું. પણ વિદેશ વ્યાપારનું જે કાંઈ લોકો છે એનું માનસ એ આપણે વાંચી શકતા નથી. વિદેશ વ્યાપારમાં દરેક દેશમાં આવી બાબતોમાં મોટો તફાવત હોય છે. માટે વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે વધુ મહેનત કરવી પડશે. એને કઈ વસ્તુ ગમે છે, અણગમો, એનામાં રહેલું શિક્ષણ, કયા સમાજમાંથી આવે છે, માહિતીની પસંદગી એની કઈ કઈ છે, આ બધી બાબતો છે એ જાણી પછી વસ્તુનું ઉત્પાદન કરી અને વિદેશમાં એને વેચાણ માટે મોકલવી પડે છે. ટૂંકમાં ખૂબ જ વધુ મહેનત કરવી પડે છે. બીજા શબ્દોમાં આંતરિક વ્યાપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય છે, જ્યારે વિદેશ વ્યાપારમાં સહેલાઈથી આ પ્રકારની એ ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાતી નથી. આ એનો મુખ્ય તફાવત. આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં સાતમો મુદ્દો જે છે તફાવતનો છે એ છે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. દરેક દેશના જે છે એની સાથે આપણે વ્યાપાર કરશું તો એનો કાયદા છે, એનો વહીવટ જે છે બે જુદા જુદા છે. આપણા દેશના વેચાણ માટેના કે વસ્તુના ઉત્પાદન માટેના કાયદા અલગ છે, કરવેરાનું પ્રમાણ અલગ છે. વિદેશોમાં જ્યારે આપણે વ્યાપાર કરીશું તો એના કરવેરા અલગ છે, એ દેશ માટેના વેચાણ કે ઉત્પાદન માટેના કાયદાઓ અલગ છે. આ એક મુખ્ય તફાવત છે બેમાં. પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વ્યાપારીઓ જાણતા હોવાથી તેમને વ્યાપાર કરવામાં આવી બાબતોની મુશ્કેલીઓ ઓછી પડે છે. કારણ કે પોતાના દેશના જ કાયદાઓ છે એટલે એને દેશના કાયદાથી એ વ્યક્તિ જાણકાર હોય છે. પરંતુ વિદેશ વ્યાપારમાં દરેક દેશના વેરા, કાયદાકીય,
પરવાના અંગેની પદ્ધતિઓ, પરવાનો એટલે કે મંજૂરી, એ બધી પૂરી જાણ્યા કે જાણકારી વગર વ્યાપાર કરવાનું લગભગ અસંભવ બની જાય છે. એટલે આપણા દેશમાં જે છે તો કે એમાં તો આપણે કાયદો અને વ્યવસ્થા જાણતા હોઈએ છીએ, એટલે વ્યાપાર કરવામાં કાંઈ મુશ્કેલી પડતી હોતી નથી. પણ વિદેશમાં તો કે એના વેરા, કાયદા, પરવાનગી એટલે કે મંજૂરી, આ બધું છે આપણે જો જાણ્યું ન હોય તો વિદેશ સાથે વ્યાપાર કરવાનું લગભગ અશક્ય, અસંભવ થઈ જાય. અન્ય દેશોની નીતિઓ વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા ઘણી બધી અઘરી અને ખર્ચાળ પણ બાબત કહી શકાય. આ 7 એ તફાવતના મુદ્દાઓ છે. જ્યારે આપણને પરીક્ષામાં પૂછાય તો આપણે સારામાં સારી રીતે લખવાના છે. 3 માર્કમાં પૂછે તો આપણે 6 મુદ્દા લખવાના છે, અને જો 5 માર્કમાં પૂછે તો 7 મુદ્દા આપણે વિગતે લખવાના છે. પણ મેં કીધું એમ કે નવનીત અને અપેક્ષિત જો કોઈ પાસે હોય અથવા તો એ બીજા પાસે હોય તો એમાંથી જે છે એ તૈયાર કરશો તો વધારે સરળતાથી તમે તફાવતના મુદ્દા યાદ રાખી શકશો. બરાબર. હવે એના પછી આપણે આગળ જોઈએ 9.5, પણ આ આપણે અભ્યાસક્રમમાં કંઈ એનો મુદ્દો છે નહીં. બરાબર. તો 9.5, 9.5, 9.6 અને 9.7 એટલા મુદ્દાઓ નથી. તો એના પછીનો મુદ્દો એટલે કે 9.8 એ આપણે અભ્યાસક્રમમાં છે. તો હવે આપણે એની ચર્ચા કરીશું. 9.8 લેણદેણની તુલાનો ખ્યાલ. કન્સેપ્ટ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ્સ એટલે કે લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું, જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે. તો આને આપણે લેણદેણની તુલા કહીએ છીએ. લેણદેણની તુલા હંમેશા સમતુલામાં હોય છે. લેણદેણની તુલાનો અર્થ આપણે જો જોઈએ તો આ આપણને પરીક્ષામાં પૂછાય છે, તો ખાસ એ આપણે આ બાબતને યાદ રાખીશું. વર્ષ દરમિયાન દેશની ભૌતિક વસ્તુઓ, ભૌતિક વસ્તુ એટલે એને શું કહેવાય? બીજું દ્રશ્ય, એટલે કે જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ અને અનુભવી શકીએ. અને બીજું છે અભૌતિક વસ્તુઓ, એટલે કે કેવી વસ્તુઓ? તો કે અદૃશ્ય વસ્તુઓ, જેને આપણે જોઈ શકતા નથી પણ અનુભવી શકીએ છીએ. તો દેશની ભૌતિક અને અભૌતિક આયાતી એ વસ્તુઓ કે નિકાસોનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. પરીક્ષામાં પૂછાય છે એટલા માટે ખાસ તમારે યાદ રાખવાનું છે. લેણદેણની તુલા એટલે શું? તો કે વર્ષ દરમિયાન દેશની જે કાંઈ ભૌતિક ચીજવસ્તુઓ છે, વર્ષ દરમિયાન દેશની ભૌતિક એટલે કે દ્રશ્ય અને અભૌતિક એટલે કે અદૃશ્ય આયાત નિકાસોનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. એટલે એમાં ભૌતિક અને અભૌતિક આ 2 વસ્તુઓનો સમાવેશ થાય છે. વ્યાપાર તુલા પણ આગળ આપણે ભણવાનો આવશે. વ્યાપાર તુલા હોય ને તો એમાં માત્ર દ્રશ્ય વસ્તુની એ સમાવેશ થાય, અદૃશ્ય નહીં, અભૌતિક નહીં. પણ લેણદેણની તુલા છે ને એમાં ભૌતિક ને અભૌતિક 2નો સમાવેશ થાય છે. એટલે કે વ્યાપાર તુલા કરતાં લેણદેણની તુલાનો ખ્યાલ વધારે યોગ્ય ગણી શકાય, એવું પણ કારણ આગળ આવશે. બરાબર. જોઈએ આપણે આગળ. ભૌતિક કે દ્રશ્ય ચીજો એટલે કે વસ્તુ અને અભૌતિક કે અદૃશ્ય ચીજો વસ્તુઓ એટલે કે સેવાઓ. આ સેવાઓ છે ને એને આપણે અભૌતિક કહેવાય, જેને આપણે અનુભવી શકીએ, આમ જોઈ શકીએ નહીં, સ્પર્શી શકીએ નહીં, પણ અનુભવ ચોક્કસ થાય. બરાબર. ભૌતિક જે છે એમાં આપણે જોઈ શકીએ. બોર્ડ હોય ને, ક્લાસરૂમમાં જે બોર્ડ હોય, બરાબર, તો એ જે છે એ ભૌતિક છે, દ્રશ્ય, આપણે એને જોઈ શકીએ છીએ, એને સ્પર્શી શકીએ છીએ. પણ એના ઉપરનું જે લખાણ છે ને એને આપણે જોઈ શકીએ ખરા પણ સ્પર્શી શકતા નથી, તો એને શું કહેવાય? અદૃશ્ય. આપણા ઘરે જે ફેન હોય ને, પંખો, સીલિંગ ફેન, એ આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શી શકીએ, એ બધું ભૌતિક કહેવાય. એ ચાલુ કરીએ તો એમાંથી જે આવતો પવન છે, હવા, એને શું કહેવાય? અદૃશ્ય કહેવાય. એ અદૃશ્ય, અને આપણે સ્પર્શી શકતા નથી પણ અનુભવી શકીએ છીએ. તો આને ભૌતિક અને અભૌતિક વચ્ચેનો તમને ખ્યાલ એ આપવા માટે, તમારી સમજૂતી માટે.
ભૌતિકને કોમ્પ્યુટરની ભાષામાં એને હાર્ડવેર કહેવાય અને અભૌતિક જે ચીજ વસ્તુઓ છે ને સેવાઓ એને કહેવાય સોફ્ટવેર. બરાબર. લેણદેણની તુલાને બે બાજુઓ એટલે કે એક જમા બાજુ અને એક ઉધાર બાજુ હોય છે. વિદેશો પાસેથી દેશને થતી બધી જ આવકો જમા બાજુએ નોંધાય છે અને વિદેશોને થતી બધી જ ચૂકવણીઓ એ ઉધાર બાજુ નોંધાય છે. લેણદેણની તુલાને કેટલા ખાતાઓ કે બાજુ હોય છે? બે. એક જમા બાજુ અને એક ઉધાર બાજુ. આપણે નામામાં જે આવે છે ને તો ઉધાર અને જમા એ બે બાજુનો જે કે છે એ મુજબ જ આમાં પણ આવે છે. વિદેશો પાસેથી દેશને થતી બધી આવકો એ બધું કઈ બાજુ નોંધાય? જમા બાજુ. યાદ રાખજો, દેશી નામા પદ્ધતિ છે. તમે જે અત્યારે 12મા ધોરણમાં ભણો છો ને એ દ્વિનોંધી નામા પદ્ધતિ છે. જેમ આવે તે ઉધાર અને જાય તે જમા એવા નિયમો હોય છે ને, વ્યક્તિ ખાતાના નિયમો. લેનાર ખાતે ઉધાર ને આપનાર ખાતે જમા. તો એ જે છે ને એ દ્વિનોંધી નામા પદ્ધતિ કે એમાં દરેક વ્યવહારની બે અસર થાય, ઉધાર અને જમા. પણ દ્વિનોંધી કરતાં જૂનું કયું? પ્રાચીન દેશી નામા પદ્ધતિ, જેમાં આવે ને તે જમા થાય. એના કરતાં તદ્દન ઊંધો નિયમ છે દ્વિનોંધી. એટલે દ્વિનોંધીના નામાના જે કે તેમ નિયમો યાદ રાખશો ને તો એના કરતાં તદ્દન વિરોધી નિયમો કોના હોય? દેશી નામા પદ્ધતિના. અને એ જ ખરેખર પહેલાં હતું જે સાચું હતું કે ભાઈ આપણે કોઈની પાસેથી વસ્તુઓ છે કે પૈસા આપણે બીજા પાસેથી લીધા, બરાબર ને? તો આપણે જ્યારે એને પાછા આપશું ત્યારે આપણે એને શું કહીએ છીએ? ભાઈ લ્યો, આ મારા પૈસા મેં જે તમારી પાસેથી લીધા હતા એ શું કરો? જમા કરો, એમ કહે છે ને. તો એ શું કરશે? એની પાસે પૈસા આવ્યા ને તો આવ્યા એટલે જમા કરશે. એવી વસ્તુ છે. જો આવે તે જમા અને જાય તે ઉધાર. આવા નિયમો દેશી નામા પદ્ધતિમાં હોય છે. એટલે કે વિદેશો પાસેથી દેશને થતી બધી આવકો એ જમા બાજુએ નોંધાય છે અને વિદેશોને થતી બધી જ ચૂકવણીઓ એ ઉધાર બાજુ નોંધાય છે. લેણદેણની તુલાના પ્રકારો. લેણદેણની જે તુલા છે તો એના પ્રકારોમાં એક સમતોલ અને એક અસમતોલ. સમતોલ તુલા શું હોય? તો કે એમાં જમા અને ઉધાર બાજુના સરવાળા બે કેવા હોય? સમાન. એટલે કે જમા અને ઉધાર બાજુનો સરવાળો મળી ગયેલો હોવો જોઈએ. જેમાં આપણે પાકું સરવૈયું કહીએ છીએ ને, મળી ગયું એની જેવું. અસમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા ક્યારેય મળતા હોતા નથી, સરખા હોતા નથી, એને કહેવાય અસમતોલ. અને જમા અને ઉધાર બાજુના સરવાળા સમાન હોય તો એને કહેવાય સમતોલ. જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણદેણની તુલામાં પુરાંત છે એમ કહેવાય. પુરાંત એટલે શું? એક પ્રકારનો નફો, એવું યાદ રાખવાનું. પુરાંત જે છે એને માટે આપણે શબ્દ એક યાદ રાખવાનો કે પુરાંત હોય તો એને આપણે બીજું નફો તરીકે ઓળખીએ. અને ખાધ હોય ને, બરાબર, અને પછી જો આવે છે ખાધ, બરાબર. તો ખાધ એટલે કે એક પ્રકારની શું કહેવાય એને? તો કે ખોટ. ખાધ એટલે કે ખોટ અને નફો એટલે પુરાંત. આવો શબ્દ યાદ રાખીશું આપણે એટલે સમજવામાં સરળતા રહે. જમા બાજુનો સરવાળો જે છે એ ઉધાર બાજુના સરવાળા કરતાં કેવો હોય? વધુ. એટલે કે ઉધાર બાજુનો સરવાળો ઓછો, જમા બાજુનો સરવાળો વધુ, તો એને કહેવાય લેણદેણની તુલામાં પુરાંત છે, એટલે કે નફો થયો છે એમ કહી શકાય. જ્યારે એનાથી તદ્દન વિરુદ્ધ ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણદેણની તુલામાં શું પડી? ખોટ. ખાધ પડી ને એને ખોટ કહેવાય એમ કહેવાય છે. નોંધ: ડબલ એન્ટ્રી બુક કીપિંગ પ્રમાણે લેણદેણની તુલા સમતોલ હોય છે, બરાબર, પણ વાસ્તવમાં તેમાં ખાધ અથવા તો પુરાંત હોઈ શકે. ક્યારેય બે ખાતું બે બાજુના સરવાળા મળી જ જાય એવું કંઈ જરૂરી હોતું નથી. તો વાસ્તવમાં છે ખાધ અથવા તો પુરાંત, એટલે કે કાં તો ખોટ છે અથવા તો નફો થયો હશે. બરાબર. તો આ જે છે એ લેણદેણની તુલા, એનો અર્થ જે છે એટલે ભૌતિક અને અભૌતિક જે કંઈ વસ્તુઓ છે એ બધાનો સમાવેશ એમાં થાય છે અને આપણે લેણદેણની તુલા તરીકે ઓળખીએ છીએ. તો લેણદેણની તુલા અને વ્યાપાર તુલા એ બે વચ્ચે જે છે એ સામાન્ય તફાવત રહેલો જે છે તે એ મુજબ. અને જે કંઈ ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુના સરવાળા જો બે સરખા હોય તો એમાં જે છે એને સમતોલ એ લેણદેણની તુલા કહેવાય છે, સમતોલ તુલા. અને જો
જમા અને ઉધાર બાજુના સરવાળા સરખા ન હોય તો એને અસમતોલ તુલા એવું કહેવામાં આવે છે. એટલી બાબતો જે છે એ આપણે આ લેક્ચરમાં જોઈ. અભ્યાસક્રમમાં કટ થઈ ગયેલા મુદ્દાઓ ઘણા બધા છે, એટલે બહુ વધારે એ આપણે અભ્યાસ એ છે નહીં. તો આજનો આ જે બીજો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ, અને હવે પછીના જે ત્રીજા લેક્ચરમાં એ છેલ્લી 15-20 મિનિટનો જે લેક્ચર છે એ આપણે લઈ લઈશું. લેણ દેણની તુલા અને બધા ખાતાઓ આવે છે, તો એની જે કાંઈ ચર્ચા અને વિગતે અભ્યાસ એ આના પછીના લેક્ચરમાં આપણે કરીશું. આજનો આ બીજો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર.